આંકડાઓ નહીં પરંતુ અસરની વાત કરવી છે અને આ અસર કોને કોને થઈ છે, મહિલાઓને કેટલી અસર થઈ આ બજેટથી અને એની સાથે સાથે હેલ્થને, તમારા આરોગ્યને કેટલી અસર કરનારું આ બજેટ છે, એ જ મુદ્દે વાતચીત કરવી છે. મારા સહયોગી ભાવિની ડબગર મારી સાથે જોડાયા છે. ભાવિની, મહિલાઓ માટે અને ખાસ કરીને હેલ્થ માટે આ બજેટમાં શું હતું? સૌથી પહેલા મનીષ, આરોગ્યની વાત કરીએ, મેડિકલની વાત કરીએ, આ સેક્ટર ખૂબ જ મહત્વનું છે, જેના કારણે લાખો કરોડો લોકોને સીધી જ અસર તેનાથી થતી હોય છે. અને સૌથી વધારે વાત કરીએ જે મહત્વની જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે એની અસર કરીએ, વાત કરીએ તો સૌથી પહેલા સરકારે જ્યાંથી શરૂઆત કરી, બજેટમાં જ્યાંથી શરૂઆત કરવામાં આવી, બાયો ફાર્મા એટલે કે બાયો હબ બનાવવાની વાત સરકારે આ બજેટમાં કરી છે. બાયો જે સ્કીમ છે, બાયો ફાર્મા સ્કીમ છે, એ સરકાર લાવશે, જેના થકી ડાયાબિટીસ છે, આ સાથે જ કેન્સર અને જે ઇમ્યુનિટી વધારતી દવાઓ છે એના ઉપર સીધી જ અસર થશે, એટલે કે એ દવાઓ સસ્તી થશે. આ સાથે 17 એવી કેન્સરની દવાઓ છે એ સસ્તી કરવામાં આવશે. આ સાથે જ 7 એવા ગંભીર રોગની જે દવાઓ છે એને સસ્તી કરવાની પણ જાહેરાત છે આ બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ મેડિકલ ક્ષેત્ર છે એને આગળ વધારવાની, મેડિકલ હબને આગળ વધારવાની વાત કરતા જ 5 એવા ચિકિત્સા હબ છે એ ખોલવામાં આવશે, ચિકિત્સા કેન્દ્રો છે એ ખોલવામાં આવશે, અલગ અલગ જગ્યાઓ પર તેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આયુર્વેદ ક્ષેત્રે પણ હવે સરકાર આગળ વધી રહી છે અને 3 આયુર્વેદિક સંસ્થાઓ છે એ ખોલવામાં આવશે, જેમાંથી ગુજરાત એક મોટો ફાયદો મનીષ એ થવાનો છે કે એક સંસ્થા છે જામનગરમાં ખુલવાની છે, એટલે કે જામનગરમાં રોજગારી ક્ષેત્ર પણ એનાથી વધવાનું છે. અને આ સાથે જ ગુજરાતીઓને ક્યાંક મહદઅંશે એ દવાઓ થોડી સસ્તી પણ પડી શકે છે. આ સાથે જે અપેક્ષાઓ હતી, જે આશાઓ હતી કે કેટલીક એવી જે જાહેરાતો છે, સ્કીમો છે, એમાં ભાવ વધારો ઘટાડો થઈ શકે છે, પરંતુ એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સૌથી વધારે આશા હતી PMJY કાર્ડને લઈને કે એમાં કદાચ જે 70 વર્ષની ઉંમર રાખવામાં આવી છે એ ઘટાડીને 60 વર્ષ કરવામાં આવી શકે છે, પરંતુ એવી જાહેરાત નથી થઈ, એટલે ઘણા બધા લોકો છે એમના નિરાશા પણ જોવા મળી છે. આ સાથે જ હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને પણ સરકાર કોઈક મોટી જાહેરાત કરી એવી અપેક્ષા હતી, પરંતુ એ જાહેરાત પણ કરવામાં નથી આવી. આ સાથે આવી બધી ઘણી બધી યોજનાઓ છે સરકારલક્ષી જે આરોગ્ય ક્ષેત્રે ચાલે છે, પરંતુ એમાં એક પણ જાહેરાત કરવામાં નથી આવી, એટલે ક્યાંક છે લોકોમાં થોડી નિરાશા મેડિકલ ક્ષેત્રે જોવા મળી રહી છે. બિલકુલ ભાવિની, અને મારી સાથે ડોક્ટર ઝલક પણ જોડાયેલા છે. ડોક્ટર ઝલક, જે પ્રકારે મારા સહયોગી ભાવિનીએ કહ્યું કે સામાન્ય માણસોને બહુ આમ લાંબી અપેક્ષા હતી, પરંતુ એવું થયું નથી. પણ જે દવાઓ મોંઘી મોંઘી આવતી હતી, લગભગ 7 જેટલી એવી ગંભીર બીમારીઓની દવા છે કે જેમાં ભાવ સસ્તા થશે તો એનાથી ફરક પડવાનો છે, પરંતુ એક વાત એ રહી, દારૂ મોંઘો થયો છે અને દવાઓ સસ્તી થઈ છે. જી, સો બેઝિકલી કેવું છે કે એક દવાઓ જે મેઇન આપણી બીમારીઓ છે, અત્યારની કેન્સર છે, ડાયાબિટીસ છે, એના ઉપર એક ટેક્સ લાગતો હોય છે, જે ટેક્સનો એણે દર ઘટાડી દીધો છે. એને કારણે 7 મુખ્ય દવાઓ છે એ આજે દરેક નાગરિકને બહુ રાહત દરે મળશે, જે ટેક્સ ઘટાડીને 15% ને જે 1 ફેબ્રુઆરી મીન્સ ટુડે ઓનવર્ડ્સ એ લાગુ પડી જશે, જે બહુ સારું અને પોઝિટિવ છે. એની સાથે સાથે જે ટોબેકો પ્રોડક્ટ્સ છે એના ઉપર 40% ટેક્સ લાગ્યો છે, અને એની સાથે સાથે આલ્કોહોલની બેવરેજીસ છે એ પણ આજે મોંઘા થઈ ગયા છે, કે જેથી હેલ્થ બેનિફિટ્સ છે એ દરેક મેમ્બરને, દરેક નાગરિકને બહુ સારું મળી શકે એમ છે. આપણે આજે જોઈએ કે જેમ કીધું કે 5 રિજનલ મેડિકલ હબ અને 5 મેડિકલ ટુરિઝમ હબ બનવાના છે. હવે આનાથી એક ફાયદો એ થશે કે જે રિજનલ મેડિકલ હબ્સ છે એને કારણે હેલ્થ વર્કર્સ છે એ લોકોને જોબ વેકેન્સીઝ વધી જશે, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ વધારે થશે, અને જેથી દરેક નાગરિકને એનો પૂરતો ફાયદો મળી શકશે. જે મેડિકલ ટુરિઝમ હબ બનવાના છે એને કારણે ગ્લોબલ પેશન્ટ એટ્રેક્શન્સ બહુ વધી જશે. આપણને ખબર જ છે કે મોટાભાગની જે હેલ્થ સર્વિસીસ આપણા ઇન્ડિયામાં જે સારી છે, જે બહારના કરતાં બહુ જ સારા અને બહુ જ ટૂંકા સમયમાં મળી શકે છે, કે જેનાથી આપણી ઇકોનોમી બૂસ્ટ સારી થઈ શકશે. એની સાથે સાથે એક સરકારે પર્ટિક્યુલરલી કીધું હતું કે 1 લાખ જેટલા મેડિકલ ટ્રેન, પર્ટિક્યુલરલી ઓપ્ટોમેટ્રી, રેડિયોલોજી, એનેસ્થેટિક, OT ટેક, આ બધા ડિપાર્ટમેન્ટમાં નેક્સ્ટ યર સુધીમાં નિમણૂક થવાની છે, જેનાથી એની આપણા હેલ્થ સેન્ટરની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થશે. 1.5 લાખથી વધારે હેલ્થકેર સર્વિસીસને વર્કરને ટ્રેનિંગ આપવાના છે, કે જેથી જેટલા બી પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે એની અંદર દરેકને એક રોજગારી બી પૂરી પડી શકે, અને એટ ધ સેમ ટાઈમ દરેક મેમ્બરને સારી રીતે એને સારવાર મળી શકે. બિલકુલ ડોક્ટર ઝલક, અને અલગ અલગ સેક્ટરમાં એની સીધી અસર સામાન્ય માણસ સુધી શું પહોંચી છે એની વાતો થઈ રહી છે, કારણ કે રક્ષા બજેટમાં આ વખતે શું છે, ખાસ કરીને રક્ષા બજેટને લઈને શું વાતો છે એ પણ મારે તમને બતાવી છે, કારણ કે ગુજરાત જે છે ખાસ કરીને પાકિસ્તાનની બોર્ડરનું સ્ટેટ છે, આ બધાની વચ્ચે જ્યારે ઓપરેશન સિંદૂર પણ ચાલી રહ્યું છે, રક્ષા ક્ષેત્રે શું થયું છે એની પણ વાતો કરવી છે, અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલી મુદ્દાઓ પર વાત કરવી છે. મારી સાથે મારા સહયોગી ભાવિની જોડાયેલા છે. મહિલાઓ માટે ખાસ કરીને ભાવિની આ વખતના બજેટમાં શું રહ્યું છે?
માફ કરજો, ભાવિની મારી સાથે નથી જોડાયા, પરંતુ અંકિત મારી સાથે મારા સહયોગી જોડાયા છે. અંકિત, ડિફેન્સના મામલામાં આ વખતના બજેટમાં ખાસ કરીને ભારતમાં બને, જે શસ્ત્રો ભારતમાં બને, ભારત પોતાના પ્રોડક્શનને વિદેશમાં નિકાસ કરે અને એને બહાર એક્સપોર્ટ કરે, એના માટેની એક પોલિસી સરકારે લાવી